તો મ્યુચ્યુઅલ ફંડ હેઝ મલ્ટિપલ ઓપ્શન. ફોર વન ડેઝ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે અને લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ક્યારથી શરૂ કરી શકે? રોંગ ફંડ તમે ચોઈસ કરો છો ને આફ્ટર 3 years તમે રિગ્રેટ કરશો કે ભાઈ મેં શું કામ આવા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એકચ્યુઅલી આ ગોલ બેઝ પ્લાનિંગમાં તમને શું છે? કયા ફંડમાં ન કરવું જોઈએ, કયા ફંડમાં કરવું જોઈએ એ તમને આઈડિયા નથી. તો યુ કેન હાયર વન એડવાઇઝર. ઓપન માર્કેટમાં બાયર્સ એન્ડ સેલર્સ, સમ આર બુલિશ ઇન માર્કેટ, સમ આર બેયર્સ. હા, તો જે આ ટ્રેન્ડ ચાલે છે એકચ્યુઅલી સહી મેં સહી है, મ્યુચ્યુઅલ ફંડ સહી में સહી. નમસ્કાર મિત્રો, આપણી સાથે અત્યારે શ્રીમાન કમલેશભાઈ કંજારિયા છે, જેનું પરિચય આપણે લઈએ ને તો એમનો અનુભવ 8 વર્ષ થયા પહેલા સારી એવી રેપ્યુટેડ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં એ સર્વિસ કરે છે અને એમનું ભણતરની વાત કરીએ તો એ MBA ઇન ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં એને માસ્ટર ડિગ્રી કરેલી છે. આજે આપણે વાત કરશું કે ઇન્વેસ્ટમેન્ટને આપણે કઈ રીતે અને ક્યાં ક્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે કમલેશભાઈનું સ્વાગત કરશું. નમસ્કાર કમલેશભાઈ, અને ધ શ્યામ શોમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઇન્વેસ્ટમેન્ટના સબ્જેક્ટને વિષયને વિસ્તૃતમાં જાણવાની તમારા અનુભવના આધારે શરૂઆત કરશું. તો ઇન્વેસ્ટમેન્ટ આપણે કઈ રીતે કરવું જોઈએ તેના વિશે માહિતી આપજો. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટ માટે એકચ્યુઅલી ઇન્વેસ્ટર હેઝ મલ્ટિપલ ઓપ્શન્સ. પહેલો ઓપ્શન હું તમને કહીશ તો જનરલી મોસ્ટ ઓફ ઇન્વેસ્ટર આર યુઝિંગ કે ભાઈ એફડી, ફિક્સ ઇન્કમ, કે ભાઈ જનરલી બેંકમાં એફડીઝ કરતા હોય છે. સેકન્ડ ઓપ્શન ધેર હેવ પ્રોવિડન્ટ ફંડ્સ, PPF, NPS ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ત્યાર પછી એક પોપ્યુલર અને ફિક્સ એસેટમાં આપણે જઈએ તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને ધેન આફ્ટર દે આર જનરલી ઇન્વેસ્ટિંગ ઇન ધેર ઓન બિઝનેસ. તો આ જનરલી પ્રિફર્ડ જે ટોપ કેટેગરી કહું કે જનરલી અત્યારે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. બટ ધેન અત્યારે જે હું તમને અપ્રોચ કહું કે જે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ માટે સારો છે, ઇટ્સ એ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. તો મારું એક સજેશન જનરલી રહેતું હોય છે ઇન્વેસ્ટરને કે ભાઈ એટલીસ્ટ યુ હેવ ટુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી ઓલ્સો. તો ઇક્વિટી એઝ એ એસેટ ક્લાસ વિચ ઇઝ વેરી બેસ્ટ ઇન કરંટ સિનારી. તો આ જસ્ટ બ્રીફ તમને કહું તો ઓપ્શન્સ છે માર્કેટમાં છે. યસ. એન્ડ એકચ્યુઅલી ઇન્વેસ્ટર આર ઓલ્સો ઇન્વેસ્ટિંગ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર. તો એ પણ એક ઇન્ડિયામાં મેજર બહુ મોટું ઓપ્શન્સ ઇઝી અવેલેબલ છે. અને જનરલી હાઉસ હોલ્ડ અને વુમન્સ વધારે પ્રિફર કરતી હોય છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તો ધીસ ઇઝ આર એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન વી હેવ ઇન ઇન્ડિયા. ઇક્વિટી ઓપ્શનમાં ખાલી શેર બજાર આવે કે એના સિવાય પણ ઓપ્શન હોતા હોય છે? ઓકે, એકચ્યુઅલી ઇક્વિટી હેઝ મલ્ટિપલ ઓપ્શન, ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. હવે ઇક્વિટી એટલે જનરલી બધા લોકોનું એવો વ્યૂ હોય છે કે ભાઈ ઇક્વિટી મીન્સ કે સ્ટોક માર્કેટ ઓનલી. જી હા. તો એકચ્યુઅલી એવું નથી હોતું. ઇફ યુ આર વેરી ગુડ ક્વોલિફાઈડ ઇન ઇક્વિટી દેન યુ હેવ સ્ટોક માર્કેટ ઓપ્શન. અગર તમારી પાસે એ ક્વોલિફિકેશન નથી અથવા એ એક્સપિરિયન્સ નથી, યુ કેન હેવ અનધર ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડ. કે ભાઈ તમે ત્યાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. મ્યુચ્યુઅલ ફંડ હાલ બહુ પોપ્યુલર છે. મે બી મોસ્ટ ઓફ ઇન્વેસ્ટર એટલીસ્ટ સાંભળ્યું હશે કે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ. જી હા. એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અથવા એસઆઈપી એડવર્ટાઇઝમેન્ટ અત્યારે બહુ. હા, એસઆઈપી ઇઝ બેસ્ટ. મ્યુચ્યુઅલ ફંડ સહી है. હા. તો જે આ ટ્રેન્ડ ચાલે છે એકચ્યુઅલી સહી મેં સહી है, મ્યુચ્યુઅલ ફંડ સહી મેં સહી है. એ કેવી રીતે એમ સચ્ચા રીતે કેમ મ્યુચ્યુઅલ ફંડ અત્યારે એટલા બધા માણસો પ્રમોટ કરે છે અને હાઈ ક્વોલિફાઈડ વ્યક્તિઓ પણ એને એક્સેપ્ટ કરે છે આ મેથડને, એનું કારણ શું છે? ઇન સિમ્પલ ટર્મ્સમાં કહું તો મ્યુચ્યુઅલ ફંડમાં બધા ઓપ્શન છે. ફોર એક્ઝામ્પલ, 100 રૂપીસનો ઇન્વેસ્ટર છે, they can invest in mutual fund. અને 1 કરોડનો ઇન્વેસ્ટર છે, who want to invest in 1 crore single ticket size, they can also invest in mutual fund. તો mutual fund has multiple option. For one days ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે અને લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે. ઓકે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં બધા ઓપ્શન છે. યુ કેન ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, સિલ્વર, રિયલ એસ્ટેટ. તો મ્યુચ્યુઅલ ફંડ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોઝ છે, બધા માટે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
तो फ्लेक्सिबल काइंड ऑफ प्रोडक्ट्स है, तो दैट्स व्हाई म्यूचुअल फंड सही है. અત્યારે મારો ક્વેશ્ચન એક ઈ આવ્યું કે મનમાં આપણે કયા વ્યક્તિને કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અથવા તો કરવું જોઈએ, કયા એસેટ ક્લાસમાં, અને એ પોતાની જાતને કેવી રીતે ઓળખી શકે અથવા તો એને કેવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અચ્છા, એકચ્યુઅલી હું તમને કહું કે જે યંગસ્ટર છે, જી હા. જસ્ટ સેલેરાઇટ છે અથવા બિઝનેસમેન છે જેની એજ બિલો 30 છે, હા. તો એટલીસ્ટ એમને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરવું જોઈએ, બિકોઝ ઓકે. દે હેવ રિસ્ક એપેટાઇટ પ્રોફાઇલ. તો એમની પાસે એના રિટાયરમેન્ટ થવા માટે અથવા એની લાઈફસ્ટાઈલ માટે અથવા એના ગોલ અચીવ કરવા માટે લાંબો ટાઈમ છે, હમ. તો ઇક્વિટી એના માટે બેસ્ટ છે. ફોર હું એમ કહું કે જે અબો 30 છે, અબો 30 ટુ 60, તો એ લોકોને ઇક્વિટી એટલીસ્ટ 50% એક્સપોઝર એનું ઇક્વિટીમાં રાખવું જોઈએ, 50માં એ અધર એસેટ ક્લાસ પ્રિફર કરી શકે, બિકોઝ દે હેવ વર્કિંગ વિથ લાયબિલિટીઝ. હા, જવાબદારી તો સાથે. જવાબદારી સાથે હોમ લોન ચાલતી હોય છે, ઘરની જવાબદારી Personal હોય loan છે. ને. હા, મેરિજ છે તો બટ ઓબ્વિયસ છે, ચાઇલ્ડ છે, તો હાઉસહોલ્ડ એક્સપેન્સીસ પણ એના જ્યાદા હશે. તો ઓવરઓલ એને થોડું ઇક્વિટી પ્લસ ડેટ ગોલ્ડ રાખવું જોઈએ, તો જેનાથી શું થાય કે એના જે રેગ્યુલર એક્સપેન્સ છે એ અધર એસેટ ક્લાસમાંથી કવર થઈ જાય અને ઇક્વિટી લોંગ ટર્મમાં સારું ગેઇન કરીને આપે. અને જે રિટાયર છે, અબો 60 છે, એને એટલીસ્ટ 35 ટુ 40% એનું ઇક્વિટી એક્સપોઝર રાખવું જોઈએ અને રિમેનિંગ એ ડેટમાં અથવા ગોલ્ડ સિલ્વરમાં જઈ શકે, જેનાથી શું થાય કે એનું રિટાયરમેન્ટ લાઈફ એ એન્જોય પણ કરી શકે. તો અપ ટુ 60 એને કમાણા છે તો વાપરવા માટે પણ જોશે, તો આફ્ટર 60 ડેટ એક્સપોઝર એનું વધારે હોવું જોઈએ. તો એ રીતે તમે બાયફર્ગેશન કરી શકો તમારા એજના ક્રાઇટેરિયા પ્રમાણે. જનરલી બાકી તો એની પ્રોફાઇલ પ્રમાણે છે કે એને કેટલું રિસ્ક લેવું છે. હમ. તો ઇક્વિટી હેઝ રિસ્ક. હવે રિસ્કની વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એક જ ટાઈપનું રિસ્ક છે, વોલેટિલિટીનું. એક રિસ્ક ત્યાં ઇરાઇઝ થઈ જાય છે પરમેનન્ટ લોસનું, ઓકે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે એ તમને એક વેલ એનાલિસિસ પોર્ટફોલિયો બનાવીને દે છે કે જ્યાં તમને સ્ટોક એવા આઈડેન્ટિફાઈ કરીને દે છે કે જે લોંગ ટર્મમાં સારા છે અને જેના અર્નિંગ સારા છે, જે કંપની સારું કરી રહી છે. તો ત્યાં તમારે પરમેનન્ટ લોસનું એક જે રિસ્ક છે એ ઓછું થઈ જાય છે, મતલબ એ રિસ્ક ઇરાઇઝ થઈ જાય છે. અને એક રિસ્ક જે છે વોલાટિલિટીનો છે, બટ ઓબ્વિયસલી ઇક્વિટીમાં રહેવાનું છે, પરમેનન્ટ છે, તો એ રહેવાનું છે. એ બાય એન્ડ સેલનું જે છે તો એ એક રિસ્ક છે, તો એ લોંગ ટર્મમાં જો તમે ઇન્વેસ્ટ કરશો તો એ પણ ઇરાઇઝ થઈ જશે. લોંગ ટર્મ એટલે કેટલી મુદતને આપણે લોંગ ટર્મ સુધી ગણી શકીએ? એકચ્યુઅલી લોંગ ટર્મ મારા હિસાબથી ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મિનિમમ 5 years, 5 વર્ષ. ઓકે. અને મેક્સિમમ કહું તો એનો કોઈ લિમિટ જ નથી, બરાબર છે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ જેટલા ટાઈમ માટે કરી શકો. એટલે કદાચ રિસ્ક ફેક્ટર રહે તો 5 વર્ષની અંદરના વ્યક્તિઓ જે છે જેને શોર્ટ ટર્મ અથવા તો મિડલ ટર્મ કહી શકીએ, એ લોકો માટે રિસ્ક ફેક્ટર છે. જે 5 વર્ષથી લાંબા ગોલ રાખે છે અથવા તો વિઝન રાખે છે એના માટે બહુ રિસ્ક નહિવત જેવું છે. નહીવત છે, બહુ ઓછું છે એની માટે. પરમેનન્ટ લોસનું રિસ્ક ત્યાં નથી, ઓકે. ત્યાં વોલેટિલિટીનો જ રિસ્ક રહેશે. તો લોંગ ટર્મમાં ઇક્વિટી તમને એક એડવાન્ટેજ આપે. ઓકે. અને આ રિસ્ક છે એ બધા વ્યક્તિઓ માટે લાગુ પડે કે કોઈ અમુક સ્પેસિફિક સેક્ટર માટે રિસ્ક લાગુ પડે કે કઈ રીતે છે? આ જરા બ્રીફમાં સમજાવશો, રિસ્ક કયા પ્રકારનો છે? રિસ્ક વોલેટિલિટી મીન્સ કે બાય એન્ડ સેલ. એકચ્યુઅલી ઇક્વિટી મતલબ માર્કેટ છે. હવે ઓપન માર્કેટમાં બાયર્સ એન્ડ સેલર્સ, સમ આર બુલિશ ઇન માર્કેટ, સમ આર બેયર્સ. હા, તો બરાબર. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ વોલેટિલિટીઝ છે, બરાબર છે. હવે તમે શોર્ટ ટર્મમાં કોઈ પણ સ્ટોકનો પ્રાઇસ છે એ સબ્જેક્ટ ટુ મેની કાઇન્ડ ઓફ ન્યૂઝ અથવા ગવર્મેન્ટના ઘણા બધા Policies, હા. પોલિસીસ ચેન્જીસ થતા હોય છે, ગ્લોબલ ન્યૂઝ હોય છે, અથવા સેન્ટિમેન્ટ, જેમ કે સ્પેસિફિક સ્ટોકનું કંઈક અર્નિંગ ખરાબ આવ્યા છે, સારા આવ્યા છે, તો એ જે ન્યૂઝ બેઝ છે એ શોર્ટ ટર્મમાં તમારા સ્ટોકના પ્રાઇસને મેનિપ્યુલેટ થઈ શકે. મેનિપ્યુલેટ કરતું હોય છે, એટલે મતલબ વોલેટાઇલ પ્લસ માઇનસ વધારે થતું હોય છે. તો એ શોર્ટ ટર્મમાં થતું હોય છે. જનરલી તો હું તમને એમ કહું કે હું બિઝનેસ કરું છું, કન્ટિન્યુ લાસ્ટ 5 yearsથી કરું છું, તો બટ ઓબ્વિયસલી હું લોસ નથી કરતો. અધરવાઇઝ મેં ઓલરેડી ક્લોઝ કરી દીધો હોત, વાઇન્ડ અપ કરી દીધો હોત. બટ સેમ ચીજ તમે સ્ટોકમાં પણ વિચારી શકો કે જે કંપની લોંગ ટર્મથી ચાલી રહી છે અને તમે 5 વર્ષથી ઇન્વેસ્ટ કરો છો, તો બટ ઓબ્વિયસલી કંપની પ્રોફિટ જ કરે છે, હા, તો ત્યાં ઓપરેશનલ સ્ટેન્ડ કોસ્ટ કરે છે. બધું તો નીકળે જ છે એનું, હા, ત્યારે એ સસ્ટેન કરી શકે. સસ્ટેન કરે તો તે સ્ટેન્ડ કરે છે, તો એ તમને 5 વર્ષમાં ઇરેઝ થઈ જાય.
તો આ જે છે એ વોલાટિલિટી રિસ્ક છે. અને જે અમુક કંપની છે કે જે ફેક ડેટા પર રન કરતી હોય છે, ઘણી એવી કંપની હોય છે, ઘણા ઇન્વેસ્ટર મિસ્ટેક કરતા હોય છે ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટમાં, જી કે ભાઈ આફ્ટર 2 years 3 years એને આઈડિયા આવે કે ભાઈ આ સ્ટોક તો એકચ્યુઅલી ખરાબ છે અને સડનલી ક્રેશ થયો અને એ એક્ઝિટનો પણ મે બી મોકો નથી મળતો. તો એ વસ્તુ ક્યારે થતી હોય છે ત્યારે તમારી પાસે પ્રોપર નોલેજ નથી અથવા યસ તમે યસ એ ટાઈપનું એનાલિસિસ નથી કર્યું એ સ્ટોકમાં, તમારી પાસે પ્રોપર ડેટા નથી. હમ તો તમે એક ફેક રીલ્સ જોઈને જો તમે સ્ટોક લેતા હો તો બટ ઓબ્વિયસલી એ કેસમાં આવું થશે. હા તો એ જે રિસ્ક છે એ પરમેનન્ટ લોસનું રિસ્ક છે. તો એ તમે ડાયરેક્ટ સ્ટોકમાં મે બી બર્ડન તમને આપી શકે છે. તો એક છે. આ વાત એક સારી કરી એમાંથી કે અત્યારે રીલ્સ ને ઇન્સ્ટાગ્રામ ને જે પણ કઈ વસ્તુ પ્રમોટ કરવી ને ઇઝીલી પ્રમોટેબલ છે, એટલે ઇઝીલી અવેલેબલ, અને ખાસ કરીને ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટર છે એ પોતાનું ગ્રુપ સર્કલમાંથી અથવા તો ન્યૂઝમાંથી પોતાના માઇન્ડસેટ મુજબ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, જેમાં પોર્ટફોલિયો ઝીરો થવાના કે પોતાના રૂપિયા ઝીરો થવાના ચાન્સ ઓછા વધારે રહેતા હોય. તો આના રિગાર્ડિંગ જ આપણે આગળનો પ્રશ્ન પૂછીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો કેવી રીતે જોઈએ, કે ડાયરેક્ટ પોતાની રીતે, કે એના માધ્યમો શું છે, કોઈ ઓફિશિયલ એડવાઇઝર હાયર કરીને આપણે કામ કરવું જોઈએ, કે કઈ રીતે ઓફિશિયલ વેમાં કે આપણે સસ્ટેન કરી શકીએ આપણા પૈસાને અને ગ્રોથ કરી શકીએ આપણે એને. એને સિમ્પલ લેંગ્વેજમાં આન્સર આપું તો એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડમાં બે ઓપ્શન છે. હવે ઓકે. જે તમે કીધું કે એડવાઇઝર, એકચ્યુઅલી એક ઓપ્શન છે રેગ્યુલરનો કે જ્યાં તમે એડવાઇઝર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી. બીજો ઓપ્શન છે ડાયરેક્ટ, મતલબ તમે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જસ્ટ લાઈક સ્ટોક તમે બાય કરો છો એ રીતે જ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઓનલાઈન ઘણા ડાયરેક્ટ બધા ઓનલાઈન ઓપ્શન ઇઝી ફિઝિકલ અવેલેબલ. બધા ઓપ્શન છે. તો ત્યાં તમે બાય કરી શકો છો. હવે આ બે વચ્ચેમાં ડિફરન્સ શું છે કે તમે જે એડવાઇઝર છે એની જે ફીસ કે જે કમિશન છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ છે. એ ડિફરન્સ તમને ત્યાં ડાયરેક્ટમાં નથી કમિશન લાગતું, તો એટલું એક્સપેન્સ તમારું જે મેનેજમેન્ટનું છે, મ્યુચ્યુઅલ ફંડને મેનેજ કરવાનું જે ચાર્જિસ છે એ ઓછું લાગશે ઇન કેસ ઓફ ડાયરેક્ટ. ઓકે. તમે રેગ્યુલર મતલબ કે એડવાઇઝરી થ્રુ જાવ છો તો એ કેસમાં તમને એક એડવાઇઝરી ચાર્જ કે જે કમિશન કે જે છે એ તમારે બર્ડન આપવું પડશે. પણ એકચ્યુઅલી આઈડિયલી તમારે કયું ઇન્વેસ્ટમેન્ટ પ્રિફર કરવું જોઈએ, કે ભાઈ થ્રુ એડવાઇઝર કે ડાયરેક્ટ? તો હું સિમ્પલ કહું કે ભાઈ તમારી પાસે મતલબ તમે એટલા ક્વોલિફાઈડ છો, ઇઝીલી યુ કેન આઈડેન્ટિફાઈ કે કયા ફંડમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ન કરવું જોઈએ, તો તમે જઈ શકો છો ડાયરેક્ટ ઓપ્શનમાં. તો કે તમારી પાસે નોલેજ નથી કે કયા ફંડમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, તમારા ગોલ બેઝ પ્લાનિંગ પ્રમાણે અથવા તમારા જે પણ ટાઈમ હોરાઇઝન પ્રમાણે તમારે કયા ફંડમાં ન કરવું જોઈએ, કયા ફંડમાં કરવું જોઈએ, એ તમને આઈડિયા નથી, તો યુ કેન હાયર વન એડવાઇઝર. ઓકે. મારી સજેશન આ રહેશે. કેમ કે જનરલી મેં ઘણા એક્સપિરિયન્સ એવા કરેલા છે, ઇવન અમારા ક્લાયન્ટ પણ ઘણા એવા આવતા હોય છે કે જેમને આવા ઘણા લોસ થયેલા હોય છે. ફોર એક્ઝામ્પલ તે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કોઈ પર્ટિક્યુલર સાઇટ પરથી જઈને, ત્યાં સજેશન્સ આવતા હોય છે કે ભાઈ આ ફંડ લાસ્ટ 5 yearsમાં બહુ ટોપ પરફોર્મિંગ છે, લાસ્ટ 2 yearsમાં ટોપ પરફોર્મિંગ છે. એકચ્યુઅલી એક સેક્ટર બેઝ હોય છે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે 2023 કે જેમાં પીએસયુ કંપની એક વર્ષમાં ઓલમોસ્ટ મોર દેન ડબલ અથવા ડબલની આસપાસ રિટર્ન આપેલા. તો એ ટાઈમમાં જનરલી કોઈ પણ તમે ઓનલાઈન સાઇટ સર્ચ કરશો તો ટોપ પરફોર્મિંગ ફંડમાં પીએસયુ સ્ટોક આવશે. બરાબર. બરાબર. હવે એ ટાઈમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું અથવા એને એ પરફોર્મન્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તો સ્ટીલ લેટ આફ્ટર 3 years મે બી એનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પણ સેમ હશે અથવા નેગેટિવ હશે. હા, એ બરાબર છે. તો સેમ વસ્તુ તમે મલ્ટિપલ ફંડમાં થતું હોય છે. બીજા કોઈ એવા તમે રોંગ સ્ટોક રોંગ ફંડ તમે ચોઈસ કરો છો ને આફ્ટર 3 years તમે રિગ્રેટ કરશો કે ભાઈ મેં શું કામ આવા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો એનાથી બેટર છે કે તમે એડવાઇઝર થ્રુ જાઓ, તો જ્યાં તમને પ્રોપર ગાઈડ કરશે. તમે એ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો એ બટ ઓબ્વિયસ છે તમને રોકશે કે સર આ સ્ટોક આ ફંડ આ ટાઈમમાં યોગ્ય નથી, કેમ કે આમાં આ સેક્ટરનું વેઇટેજ વધારે છે, આ સેક્ટરનું વેઇટેજ ઓછું છે, ને આ ટાઈમે આ સેક્ટરનું વેઇટેજ હોવું જોઈએ, બટ ઓબ્વિયસ. તો આ જે એડવાઇઝરીનો તમને એડવાન્ટેજ ત્યાં મળશે રેગ્યુલર પ્લાન, તમે એ પ્રિફર કરી શકો. કે એડવાઇઝર ઈ આપણી કઈ રીતે મદદ કરે છે પ્રેક્ટિકલ વેમાં, કે માની લો કે કોઈ વ્યક્તિએ આપણો આ વિડીયો જોઈને એડવાઇઝર હાયર કરીને પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ હેલ્પલાઇન પોતાની ક્રિએટ કરીને ઈ કરે છે, તો એડવાઇઝરનો રોલ એના ઉપર શું આવે છે, એડવાઇઝરનું કામ શું એના પછીનું, અને કયા પ્રકારની એડવાઇઝર આપણે બનાવી શકીએ, એની ક્વોલિફિકેશન, એનું આઈડેન્ટિફિકેશન આપણે કેમ કરવું, એ જરાક એના ઉપર થોડુંક નોલેજ આપજો. એડવાઇઝર માટે હું સિમ્પલ કહીશ કે એટલીસ્ટ એક્સપિરિયન્સ પર્સન હોય, 5-7 years 10 yearsથી એટલીસ્ટ એ રોલમાં હોય એઝ એ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ. અને બીજા નંબરમાં
એ જે તમને ગોલ બેઝ પ્લાનિંગ કરી આપતો હોય. એકચ્યુઅલી આ ગોલ બેઝ ગોલ બેઝ પ્લાનિંગ પ્લાનિંગમાં તમને હેલ્પ શું છે? ગોલ બેઝ પ્લાનિંગ અને એડવાઇઝરનું કામ. એટલે ગોલ બેઝ જે પ્લાનિંગ કરી આપતો હોય અથવા તમારું પ્રોફાઇલ સમજી શકતો હોય, તમારી પ્રોફાઇલ પ્રમાણે તમને ફંડ એડવાઇસ કરી શકતો હોય અને તમે ટેસ્ટિંગ કરો નેક્સ્ટ 2 years 3 years, જો તમારો જે તમે જે ટાઈમ હોરાઇઝન પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ તમે પ્લાન કરેલું છે અને જે તમને ફંડ એને સજેસ્ટ કર્યા છે એકચ્યુઅલી એ ટાઈપના પરફોર્મ આપે છે નથી આપતા, એના બેઝ ઉપર તમે કન્સિડર કરી શકો કે એડવાઇઝર તમારા માટે સારો છે કે નથી. અધરવાઇઝ યુ કેન ચેન્જ. તો એ ઓપ્શન છે તમારી પાસે. ગોલ બેઝ પ્લાનિંગની હું વાત કરું તો એકચ્યુઅલી જનરલી 5-6 ગોલ તમારા ફિક્સ જ છે લાઈફમાં. પેલું ગોલ તમારું છે કે તમે મેરેજ કરશો. બરાબર છે. તમારું એજ્યુકેશન ખતમ થશે, તમે જોબ અથવા બિઝનેસમાં તમે આવશો ત્યાર પછી પેલો તમારો એક્સપેન્સ હશે તમારા મેરેજનો. મેરેજનો તો પેલો ઓપ્શન તમારી પાસે, મતલબ પેલો તમારો ગોલ એ ફિક્સ છે. બીજો ગોલ તમારું ડ્રીમ કાર લેવા માટે અથવા તમારી કોઈ પર્સનલ વ્હીકલ પર્સનલ વ્હીકલ માટે તમારું કંઈક ગોલ હશે. તો એના માટે પણ તમારે મોટા એક મેજર એક્સપેન્સ તમારું થવાનું છે. બીજું તમે ગોલ બેઝ પ્લાનિંગમાં તમારું કહું તો તમારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે તમારું ડ્રીમ હોમ, મતલબ તમે તમારા પેરેન્ટ્સ સાથે લ્યો છો, તમારું સેપરેટ એક મકાન અથવા તમારા ખર્ચે કંઈક તમારે ઇસ્ટાબ્લિશ કરવું છે હોમ, તો એક મેજર તમારું એક ગોલ હોઈ શકે. બીજું તમારું ચાઇલ્ડ એજ્યુકેશન, ચાઇલ્ડ મેરેજ. તો ચાઇલ્ડ માટે તમારે બે મેજર એક્સપેન્સીસ છે જે તમારે લેવાના છે. તો એના તમે ગોલ બેઝ પ્લાનિંગ કરી શકો. ત્યાર પછી એક તમારું રિટાયરમેન્ટનું, અને એકચ્યુઅલી એઝ એ વેલ્થ આરએમ હું જનરલી માર્ક કરું છું, ઓલમોસ્ટ મોર દેન 90% લોકોને રિટાયરમેન્ટનું પ્લાનિંગ હોતું જ નથી. એનું રિટાયરમેન્ટ પ્લાનિંગ મીન્સ કે ચાઇલ્ડ, મારું ચાઇલ્ડ જે મને રિટાયરમેન્ટમાં હેલ્પ કરશે. હા બસ. તો એકચ્યુઅલી એ પ્લાનિંગ નથી હોતું અને પછી એટ એ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ એ લોકો ઘણી બધી મુશ્કેલીમાં પડતા હોય છે. તો રિટાયરમેન્ટ તમારું પહેલું ગોલ હોવો જોઈએ, નહીં કે છેલ્લો. પેલું તમારું પ્લાનિંગ રિટાયરમેન્ટનું, જ્યારે તમે ઇન્કમ સ્ટાર્ટ કરો છો અર્ન કરવાની, તો પેલું પ્લાનિંગ તમારું રિટાયરમેન્ટનું હોવું જોઈએ, તેના આફ્ટર અધર ગોલ્સ. તો અને તમારી પાસે ખાસો ટાઈમ પણ હશે અર્લી સ્ટાર્ટ કરશો તો, એટલીસ્ટ 30 years હશે, 30sની એજમાં તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશો નેક્સ્ટ 30 yearsમાં, તો તમે નાની અમાઉન્ટ એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ અથવા નાની અમાઉન્ટ તમે લમસમ કરીને તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકો. તો આ મેજર તમારા છે. બાકી ઘણા લોકોના ડ્રીમ વેકેશન્સના પ્લાન હોય છે ઇન્ટરનેશનલ, તો એ સબ્જેક્ટ ટુ કે ભાઈ તમારે શું પ્લાન કરવું છે. તો આ ટાઈપના ગોલ હોય છે. મેજોરિટી 5 મુદ્દામાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આવી જાય ને મોટામાં મોટા 5 ગોલ જ હોય Goal છે. હોય ચાઇલ્ડ મેરેજ ને પોતાના મેરેજ ને પછી મકાન લેવું અથવા તો ટ્રાવેલિંગ અને રિટાયરમેન્ટ. એમાંથી સૌથી પ્રાયોરિટી વાળી વસ્તુ ઉપર તમે જે પ્રકાશ કર્યો, એ 90% લોકો રિટાયરમેન્ટનું એ પોતાના યંગસ્ટરમાં નથી કરતા, પોતાની જુવાનીમાં નથી કરતા, જેથી કરીને પાછળથી ડિસ્ટર્બ થાય છે અથવા તો કોઈ પણ કોમ્પ્લિકેશન્સ ઉભા થાય છે. હવે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ તમે યુઝ કર્યો વર્ડ, એટલે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ક્યારથી શરૂ કરી શકે કોઈ પણ વ્યક્તિ? એકચ્યુઅલી હું એડવાઇસ એવું કરીશ કે મિનિમમ નહીં, હું એવો વર્ડ યુઝ કરવા માંગીશ કે મેક્સિમમ હાઉ મચ યુ કેન ઇન્વેસ્ટ. જનરલી બધાનું શું હોય છે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે મારા એક્સપેન્સ કેટલા છે, એક્સપેન્સ થયા પછી મારું સેવિંગ કેટલું થાય છે. જનરલી આ કોન્સેપ્ટ આ ચાલે છે, પણ હું એવું કહીશ કે પહેલા તમે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરી શકો છો ત્યાર પછી એક્સપેન્સ ડિસાઇડ કરો. ઘણા એવા એક્સપેન્સ હશે કે જે નેસેસરી નહીં હોય, તો તમે આ ટાઈપનું તમે પ્લાનિંગ કરશો કે પહેલા સેવિંગ ધેન આફ્ટર એક્સપેન્સ, તો તમારું જે અનનેસેસરી એક્સપેન્સ છે એ બચશે. અધરવાઇઝ શું કરશો તમે કે પહેલા તમે એક્સપેન્સ કરશો તો મેજોરિટી તમારા એક્સપેન્સમાં જતા રહેશે અને તમને નવા નવા એક્સપેન્સ પર આઈડિયા આવશે કે ભાઈ મારે આ લેવું છે, ઓલું લેવું છે, ઓલું લેવું છે, ઓલું છે, અને પછી એન્ડમાં કદાચ તમારું સેવિંગ બહુ નાનું થશે. 100%. તો પહેલા સેવિંગ પછી એક્સપેન્સ. અને સેવિંગ એકચ્યુઅલી હવે તમને ઇન્વેસ્ટમેન્ટ ને સેવિંગનો પણ એક ડિફરન્સ જનરલી હું કહેવા માંગીશ કે ભાઈ આ બે વચ્ચે શું ડિફરન્સ છે. એકચ્યુઅલી સેવિંગ ઇઝ નોટ અ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. તો એ બે અલગ વસ્તુ છે. સેવિંગ જસ્ટ હાઉ મચ યુ હેવ સેવ્ડ, તમારી ઇન્કમમાંથી કેટલું તમે સેવ કર્યું છે, મતલબ બચાવ્યું છે, એ જસ્ટ સેવિંગ. હવે તમે એમાંથી એફડી કરો છો તો હું કહીશ કે સેવિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ નથી. એનું કઈ રીતે? હવે એનું જસ્ટિફિકેશન એ રીતે આપણે આપી શકીએ એકચ્યુઅલી ઇન્ફ્લેશન જે છે, જી હા, હવે ઇન્ફ્લેશન જેટલું તમે સેવિંગમાંથી અર્ન નથી કરી શકતા, ડેટ મીન્સ કે યુ હેવ જસ્ટ સેવ્ડ. તમે એમાંથી કંઈ તમારા પૈસા વધારેલા નથી, ઇન્વેસ્ટમેન્ટ તમે નથી કરેલું.
તો સેવિંગનું ડેફિનેશન સિમ્પલ છે કે હાઉ મચ મોર યુ કેન અર્ન ફ્રોમ યોર ઇન્વેસ્ટમેન્ટ આફ્ટર ઇન્ફ્લેશન ડિડક્ટેડ. બરાબર, આ સિમ્પલ ડેફિનેશન છે કે તમારું ઇન્ફ્લેશન ડિડક્ટ થયા પછી તમે કેટલું અર્ન એક્સ્ટ્રા કરો છો એ તમારું સેવિંગ સોરી ઇન્વેસ્ટમેન્ટ છે. લેસ દેન ઇન્ફ્લેશન ઇઝ જસ્ટ અ સેવિંગ. એટલે એ ખાલી આપણા પૈસા પડ્યા છે ને પડ્યા ઓછા થાય છે, ઓછા નહીં. એવું Yes, માની ન that's- શકીએ કે એ આપણા પૈસા વધે છે. જે હા just મોંઘવારીની સામે એને આપણાને સસ્ટેન કરવા જોઈએ, એની સામે એ રૂપિયાનો હમ. ભાવ તમે વધતો 100 છે. 100 રૂપીસમાં આજ જે ચીજ લ્યો છો, કોઈ આઈટમ લ્યો છો, એ આફ્ટર 10 years મે બી 100માં નહીં આવે, મે બી એ 1000માં મળતી હશે. તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ 100 રૂપીસમાં કર્યું છે, 100 રૂપીસ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આફ્ટર 10 years 1000 જ અર્ન કરીને આપશે, તો દેટ મીન્સ યુ જસ્ટ હેવ સેવ્ડ. ઓકે 1000 રૂપીસનું અત્યારે 100માં મળે છે, આફ્ટર 10 years 1000માં મળશે. તો તમે જે 100ના 1000 બનાવ્યા છે, એ તમે ઇન્વેસ્ટમેન્ટથી નથી બનાવ્યા, જસ્ટ તમે સેવ કરીને 1000ના 1000ની જે પણ પરચેસિંગ પાવર છે એ સેમ છે. તો એ ટાઈમે તમારું એ સેવિંગ જ છે. ઓકે તો ઇન્વેસ્ટમેન્ટના આઈડિયલ આરઓઆઈ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કયા કયા હોઈ શકે છે કે જે સારા કહી શકીએ આપણે, કે જેને ઇન્ફ્લુએન્સની મોંઘવારીની સામે આપણે આપણાને સારું આરઓઆઈ ગણી શકીએ આપણે એને, એટલે ઈ જનરલ કયો ઇન જનરલ કહી શકીએ એવું. જો તમે ઇક્વિટી પ્રિફર કરો છો, તો હું કહીશ કે લાસ્ટ ઓલમોસ્ટ સિન્સ ઇન્સેપ્શન, જ્યારથી આપણે સ્ટોક માર્કેટ લિસ્ટેડ થયું છે BSE એનાથી 16%નું એને CAGR રિટર્ન મતલબ કમ્પાઉન્ડિંગ એન્યુઅલાઇઝ રિટર્ન બનાવેલું છે. તો એટલીસ્ટ તમારે 16% જે એસેટ ક્લાસ તમને રિટર્ન આપે છે, વિચ ઇઝ વેરી ગુડ, આપણે એવું કહી શકીએ. પછી તમે ઇક્વિટીમાં નથી જતા, હાઇબ્રિડ મતલબ ઇક્વિટી સાથે તમે ડેટને મર્જ કરીને તમે કમ્બાઇન્ડ પોર્ટફોલિયો બનાવો છો, તો એ કેસમાં તમે 12% 10% પણ પ્રિફર કરી શકો કે ભાઈ તમે રિસ્ક ઓછું લ્યો છો તો તમારું રિટર્ન ઓછું છે, તો એ પણ સારું છે. અને તમે એટલીસ્ટ ફિક્સ ઇન્કમમાં જ જાઓ છો, તો એટલીસ્ટ ઇન્ફ્લેશન બીટ કરતું રિટર્ન તમને મળતું હોય તો વિચ ઇઝ વેરી ગુડ, કે જે તમે ઝીરો રિસ્કથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. બરાબર છે. તો આ તમારે આઈડિયલી આ ટાઈપનું હોવું જોઈએ. હવે એક જનરલી ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ ડિપેન્ડ છે કે એકચ્યુઅલી એને કેટલું ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેટલું એને રિસ્ક લેવું છે, અને એનું ટાઈમ હોરાઇઝન શું છે, તો એ પ્રમાણેનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે કન્સિડર કરી શકીએ. આઈડિયલી 16% મળે છે, વિચ ઇઝ વેરી ગુડ. એનાથી વધારે એક્સપેક્ટ કરવું જ ન જોઈએ. કરવું જ ન જોઈએ. 12% મળે છે તો પણ સારું જ છે, કેમ કે તમે જનરલી ફિક્સ ઇન્કમમાં અત્યારે એઝ ઓફ નાવ ઇન્વેસ્ટ કરો છો તો 6% મળે છે. 6 + 6 ઓલમોસ્ટ 12, ડબલ તમને ફિક્સ ઇન્કમનું મળે છે, તો તમે 6% એક્સ્ટ્રા અર્ન કરો છો, વિચ ઇઝ વેરી ગુડ. પ્લસ એનાથી મળે છે તો એક્સ્ટ્રા ગુડ. ઈ ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ વેલ્થ ક્રિએશનમાં ઉપરના હા યસ લોંગ ટર્મમાં તમને percentage બહુ કામ આવશે. સારું વેલ્થ બનાવવા માટે. આમાં તમે એક શબ્દ યુઝ કર્યો CAGR, એવી રીતે ઘણા બધા શોર્ટ ફોર્મ મ્યુચ્યુઅલ ફંડમાં યુઝ થતા હોય, તો તમે એના ઉપર કંઈક એક્સપ્લેન કરો જેથી કરીને આપણી જે જનરલ ઓડિયન્સ છે તે બધાને ખબર નથી હોતી, એકચ્યુઅલી અમને પણ ખબર નથી કે કેટલા શોર્ટ ફોર્મ યુઝ થતા હોય છે. PNC ઘણી વાર અનુભવ કર્યા પછી ખબર પડી કે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવી જોઈએ, એવી રીતે અનુભવ થાય છે. તો આમાં પણ કેટલા શોર્ટ ફોર્મ યુઝ થાય છે જેથી કરીને આપણે અવેર રહી શકીએ આપણા ઇન્વેસ્ટમેન્ટ થ્રુ. મ્યુચ્યુઅલ ફંડમાં એક પોપ્યુલર વર્ડ છે NAV, હા એને નેટ એસેટ વેલ્યુ. એકચ્યુઅલી ઘણા લોકો ડિસ્કસ કરતા હોય છે લો NAV અપ NAV થઈ છે. તો NAV એ બીજું કંઈ નથી, જસ્ટ પર યુનિટ કોઈ મ્યુચ્યુઅલ ફંડની પ્રાઇસ, લાઈક સ્ટોકની કોઈ પ્રાઇસ હોય છે તેની અત્યારે રિયલ પ્રાઇસ શું છે, તો એ NAV છે. ત્યાર પછી ઘણા લોકો યુઝ કરતા હોય છે SIP, એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તો એ સિમ્પલ બધા લોકોને ખ્યાલ હોય છે. ત્યાર પછી SIP જેવો એક બીજો કોન્સેપ્ટ છે STP, ઘણા લોકોને ખબર જ નથી હોતી, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. તો એકચ્યુઅલી તમે SIP કરો છો તો ત્યાં તમારા ઇન્વેસ્ટમેન્ટ જે થાય છે એ તમારા સેવિંગ અકાઉન્ટમાં, બેંક અકાઉન્ટમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે, અને એ મંથ ઓન મંથ કે વીકલી તમે જે પણ ફ્રિકવન્સી ડિસાઇડ કરી છે ફ્રિકવન્સીમાં થાય. તો STPમાં તમે એક લમસમ ઓલરેડી પાર્ક કરેલું છે ફિક્સ ઇન્કમ ફંડમાં, લિક્વિડ ફંડમાં, જે લિક્વિડ છે ફિક્સ ઇન્કમ ફંડ છે, એમાંથી તમારે ઇક્વિટી ફંડમાં સ્વિચ થાય છે રેગ્યુલર બેઝિસ. તમે જે પણ ડિસાઇડ કર્યું છે ફ્રિકવન્સી, વીકલી, ડેઇલી, મંથલી, ક્વાર્ટરલી, તો એ ફ્રિકવન્સીમાં સ્વિચ થશે, જેના શું થશે કે તમારે અત્યારે આ ટાઈમે ઇક્વિટીનું રિસ્ક નથી લેવું, પણ તમારે એ ડાયવર્સિફાઈડ કરવું છે, અને એ જે વોલાટિલિટી છે એનો બેનિફિટ લેવો છે, તો તમે STP થયું જાય, એને STP કહીશું આપણે,
ત્યાર પછી છે SWP પણ વર્ડ યુઝ થતો હોય છે, જી હા. સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. ઓકે. તો જે રીતે તમે SIP કરો છો, ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝ કરો છો, એનું ઉલટું છે કે તમે વિથડ્રોઅલ માટે એક પ્લાન યુઝ કરો છો કે રેગ્યુલર બેસિસ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી તમને તમારા અકાઉન્ટમાં વિથડ્રોઅલ મળે. તો એને આપણે રિટાયરમેન્ટ માટે ખાસ અમે પ્લાન કરતા હોઈએ, જે એજેડ ક્લાયન્ટ્સ છે અમારા, હમ. તો એ લોકો મોટી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી અને ત્યાર પછી એનું એક સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન કરી દેતા હોય છે, જે મંથ ઓન મંથ એના મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટમાંથી એના અકાઉન્ટમાં ડિપોઝિટ થાય અને એના રૂટિંગ એક્સપેન્સીસમાં યુઝ કરી શકે. તો એને આપણે SWP ખર્ચ કહીશું. પછી ત્યાર પછી XIR નો એક વર્ડ યુઝ થતો હોય છે જી. રિટર્નના કોન્સેપ્ટમાં, કે ભાઈ XIRR શું છે. તો એ એકચ્યુઅલી તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છો, મંથ ઓન મંથ, વીક ઓન વીક તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો એ કેસમાં તમારું રિટર્ન તમે કઈ રીતે મેજર કરી શકશો. એ કેસમાં એ જે રિટર્ન મેજર થાય છે એ વેઇટેજ એવરેજ પર થતું હોય છે, કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ, જે ઇન્સ્ટોલમેન્ટ જ્યારે નાખ્યું છે ત્યારથી અત્યારનું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન શું છે, એ બધાનું એવરેજ આઉટ કરીને એવરેજ વેઇટેજ ડેઝ ઉપર જે રિફ્લેક્ટ થાય છે ને XIRR કહેવાય. ઓકે. એ અને એક વર્ડ મેં સાંભળ્યો, TER, તો શબ્દ પણ સાંભળવામાં આવ્યો હતો. તો આ શું છે? એકચ્યુઅલી એ ટોટલ એક્સપેન્સ જે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં લાગે છે એ રેશિયો છે, ટોટલ એક્સપેન્સ રેશિયો કહેવાય છે એને. કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડને એક ચાર્જ લેતું હોય છે મ્યુચ્યુઅલ ફંડ, અને એ ચાર્જ કેટલું છે એ પર્સન્ટેજમાં તમારે જોવું હોય તો TER. TER, ઓકે, એનું હવે માપદંડ છે કે TER TER પર્સન્ટેજ છે. એનો TER એટલે તો ખર્ચો લાગુ પડે તો. જે ખર્ચો તમારું ફંડ મેનેજ કરવા માટે ફંડ મેનેજમેન્ટ ટીમ લે છે એને આપણે TER કહીએ. હવે TERમાં જનરલી ઘણાના કોન્સેપ્ટ એવો હોય છે કે ભાઈ લો TER મીન્સ કે ગુડ ફંડ. હા. તો એકચ્યુઅલી એવું નથી હોતું. લો TER છે પણ કદાચ એ ફંડ સારું નથી પરફોર્મ કરતું તો તમે લોસમાં કરો છો. તો લો TER થી તમે કંઈ સેવિંગ કરી લ્યો છો, બચાવી લ્યો છો અને તમારા રિટર્ન બહુ સારા બની જાય છે, એવું નથી હોતું. ક્વોલિટી હંમેશા તમને મોંઘી જ મળે છે. હું એવું સિમ્પલ ટર્મ. વિચારતો હતો નાનપણ, ઘણા ટાઈમ પહેલા, કે મારે નાની એનેવી હોય ને તો ઈ ફંડમાં મને વધારે 1 રૂપિયામાં વધારે વસ્તુ મળે, કે 1000 રૂપિયા હું ઇન્વેસ્ટ કરું તો એમાં એનેવી નાની હોય તો વધારે રૂપિયા મળે. તો આ કોન્સેપ્ટ સાચો છે કે ખોટો છે એમાં? એકચ્યુઅલી એ સિમિલર લાઈક એક્સપેન્સ, કે ભાઈ NAV ડઝન્ટ મેટર. NAV થી કંઈ મેટર નથી કરતું. NAV જસ્ટ રિફ્લેક્ટ કરે છે મ્યુચ્યુઅલ ફંડની પ્રાઇસને, નહીં કે જે સ્ટોક એમાં ઇન્વેસ્ટેડ છે. હમ. ફોર એક્ઝામ્પલ હું કહું છું કે મારી પાસે 10 રૂપિયાની NAV વાળું ફંડ છે, પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ એવા સ્ટોકમાં છે કે જે ₹1000s અથવા લેક્સ ઓફ રૂપીસનું પ્રાઇસમાં છે. તો હમ. તમે કઈ રીતે જસ્ટિફાઈ કરી શકશો તમારી NAV? NAV જસ્ટ રિફ્લેક્શન છે કે આ મ્યુચ્યુઅલ ફંડની પ્રાઇસ શું છે જ્યારથી આવ્યું છે ત્યારથી. સ્ટાન્ડર્ડ એક રિફ્લેક્શન ઓફ સ્ટોક પ્રાઇસ મુવમેન્ટ, બીજું કાંઈ નથી. તો એ એનાથી કંઈ ડિફરન્સ નથી. ઘણા લોકો લો NAV વાળા ફંડ પ્રિફર કરતા હોય છે, કોઈ એનાથી કંઈ રિફ્લેક્ટ, મતલબ તમારા ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ ઇફેક્ટ આવતી નથી. હમ. બાકી તમે એ રીતે લઈ શકો કે તો ₹10 આવ્યું છે, ₹6 મળે છે તો ડિસ્કાઉન્ટ, એ રીતે તમે NAV કન્સિડર કરી શકો કે ભાઈ અત્યારે એટલીસ્ટ ડિસ્કાઉન્ટમાં મને મળે છે કોઈ મ્યુચ્યુઅલ ફંડ, તો તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એ રીતે તમે એક NAV યુઝ કરી શકો. કે પણ જનરલી ₹10 વાળું ઘટ્યું છે તો ₹100 વાળું ઘટ્યું હોય હા. એવું નથી. અપ્રોક્સિમેટ આ પૂરેપૂરું માર્કેટ ઉપર નીચે થતું ઉપર હોય. નીચે એમાં કયા સ્ટોક છે, એમાં શું શું પ્રાઇસ થી એ સ્ટોક એને લીધેલા છે, એ મેટર કરે છે. શબ્દ સાંભળેલો આવ્યો છે સ્ટડીમાં, પણ જ્યારે ફાઇનાન્સનું રિસર્ચ કરતા હોય ત્યારે આવ્યો. સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એટલે શું, અથવા તો સોલ્યુશન ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ, આવું કંઈ? એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેટ કરે છે સેબી, તમને ખ્યાલ હશે, જી અથવા હા. ઘણા લોકોને ખ્યાલ નથી, જસ્ટ એના ઇન્ફોર્મેશન માટે કહું. કે જેમ RBI બેંકને રેગ્યુલેટ કરે છે એ રીતે મ્યુચ્યુઅલ ફંડને ગવર્મેન્ટની બોડી છે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એમના કોન્સેપ્ટમાં એકચ્યુઅલી સેબી એક અલાઉ કરે છે ઈચ એન્ડ એવરી મ્યુચ્યુઅલ ફંડ કંપનીને કે તમે સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ લાવી શકો, અને એ સ્પેસિફિક તમારા ગોલ સોલ્યુશન માટે છે. ફોર એક્ઝામ્પલ કહું, રિટાયરમેન્ટ માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો ઈચ એન્ડ એવરી MC હેઝ રિટાયરમેન્ટ ફંડ. હમ. તો ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ તમારા રિટાયરમેન્ટ બેઝ પ્લાનિંગ માટે એ ફંડ તમને હેલ્પ કરશે. અને એ ટાઈપનું એ ફંડ સ્ટ્રક્ચરિંગ હશે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમારા રિટાયરમેન્ટ માટે છે. તો ત્યાં 4 મેજર કેટેગરી હોય છે: ઇક્વિટી, હાઇબ્રિડ કેટેગરીઝ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ અને ડેટ ફિક્સ ઇન્કમ. તો એ ચારે ચાર ઇન્ટરસ્વિચ થતા હોય છે સેબીની ગાઈડલાઈન પ્રમાણે, અને તમે એમાં પ્રોફિટ બુકિંગ કે રી ઇક્વિટીમાં એન્ટ્રી તમે લઈ શકતા હોય. તો એ મતલબ
સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એ રીતે તમે ચાઇલ્ડ કેર મતલબ જે માઇનર માટે સ્પેસિફિક ફંડ હોય છે કે જેને ચાઇલ્ડ કેર ફંડ હોય તો એ સોલ્યુશન ઓરિએન્ટેડ કે તમારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે અથવા ચાઇલ્ડના ઇન્વેસ્ટમેન્ટ માટે તમે એક ફંડ એક પ્રિફર કરી શકો તો એ સ્પેસિફિક છે એ લોક ઇન પીરિયડમાં આવતા હોય છે. ઓકે. ફોર એક્ઝામ્પલ હું કહું કે ચાઇલ્ડ કેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ચાઇલ્ડ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 5 યર્સના લોક ઇનમાં આવશે. આઈધર ચાઇલ્ડ 18 યર્સ કમ્પ્લીટ કરશે ત્યારે લોક ફ્રી થશે અથવા 5 યર્સ ઇન્વેસ્ટમેન્ટ કમ્પ્લીટ થશે ત્યારે થશે. સેમ તમે રિટાયરમેન્ટમાં 60 યર્સની એજ કોઈની અચીવ થાય છે તો એ ટાઈમે એ લોક ફ્રી થશે અથવા એ 5 યર્સ એનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ થઈ જશે. અને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું તો એફડીમાં જે અમુક પર્ટિક્યુલર મુદત માટે મૂકતા હોઈએ છે અથવા તો એની પહેલા ઉપાડવા માટે ચાર્જ લાગતો હોય છે. તો આવી જ રીતે માની લો કે કોઈ એસઆઈપી કરે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયાનું રોકાણ કરે તો પાછા જોતા હોય અથવા તો એને ઉપાડવા હોય તો એની પદ્ધતિ શું છે અને કેવી રીતે ઉપાડી શકે? એકચ્યુઅલી મોસ્ટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ કેરી એક્સપેન્સ રેશિયો સોરી એક્ઝિટ લોડ કે ભાઈ વિધિન 1 યર મોસ્ટ ઓફ ઇક્વિટી ફંડ હેઝ 1% એક્ઝિટ લોડ ફોર 1 યર. તો તમે 1 વર્ષની પેલા વિથડ્રો કરો છો તો 1% એક્ઝિટ લોડ સાથે તમે એક્ઝિટ થઈ શકો છો. ઈચ એન્ડ એવરી ઇન્સ્ટોલમેન્ટ ફોર એક્ઝામ્પલ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કરો છો ઈચ એન્ડ એવરી ઇન્સ્ટોલમેન્ટ મસ્ટ બી 1 યર્સ કમ્પ્લીટ થઈ ગયા હોવા જોઈએ તો તમને ત્યાં એક્ઝિટ લોડ નથી લગતો. અધરવાઇઝ જે પણ અમાઉન્ટને વિધિન 1 યર ઇન્વેસ્ટમેન્ટ છે તો એને એક્ઝિટ લોડ સાથે તમે એક્ઝિટ થઈ શકો છો. અને બીજું કઈ રીતે કરી શકો ઓનલાઈન પ્લેટફોર્મ છે ફિઝિકલ પ્લેટફોર્મ છે અથવા તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની બ્રાન્ચ વિઝિટ કરીને કરી Branch. શકો અથવા તમારે જે પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે એની પાસે જઈને તમે ફોર્મ ફિલ કરીને તમે કરી શકો છો. પછી શરૂઆત વાત કરી એડવાઇઝર આમાં આપણી હેલ્પ મદદ કરી કરી શકે. શકે. યસ હેલ્પ કરી શકે. અત્યારે પોપ્યુલર અને બહુ સાંભળેલું એક શબ્દ ધ્યાનમાં આવે ઇન્ડેક્સ ફંડ. તો આ શું છે ઇન્ડેક્સ ફંડ? એકચ્યુઅલી હવે મેજર બે ટાઈપના આઈડિયલી કહીએ તો મ્યુચ્યુઅલ ફંડ હોય છે પેસિવ અને એક્ટિવ. એક્ટિવ. બરાબર. હવે એક્ટિવમાં એઝ એ ફંડ મેનેજર એએમસી હેઝ રોલ કે ભાઈ મારે કયા સ્ટોક લેવા કયા ન લેવા હમ. અને હું જે પણ કેટેગરીમાં જે ફંડ મેનેજ કરું છું એના કેટેગરાઇઝ પ્રમાણે હું મારું બાસ્કેટ બનાવું છું અને હું એક્ટિવલી મેનેજ કરું છું બાય એન્ડ સેલ સ્ટોક કરીને. હમ. પણ સેમ વસ્તુ ઇન્ડેક્સ ફંડમાં જઈશ તો ફંડ મેનેજરનો રોલ નથી. એકચ્યુઅલી એ પર્ટિક્યુલર જે પણ ઇન્ડેક્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ફોર એક્ઝામ્પલ નિફ્ટી ટોપ 50 સ્ટોક છે તો તમે એનું ઇન્ડેક્સ બાય કરો છો મ્યુચ્યુઅલ ફંડમાં તો જે 50 સ્ટોક નિફ્ટીના જાય એ એકચ્યુઅલમાં એ જ સ્ટોક તમને બેઠા બેઠા મ્યુચ્યુઅલ ફંડમાં મળી આવશે અને સેમ વેઇટેજમાં મળશે. જેનું જેટલું માર્કેટ કેપ છે એ કેપમાં તમને ત્યાં મળે છે વેઇટેજ અને એ જ વેઇટેજમાં તમારું પ્લસ એન્ડ માઇનસ થશે. તો એ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. એ ઇન્વેસ્ટમેન્ટ એકચ્યુઅલી અત્યારે ઘણું પોપ્યુલર છે બિકોઝ ત્યાં એક્સપેન્સ ઓછું છે. તો પણ ત્યાં મ્યુચ્યુઅલ ફંડનો રોલ નથી મતલબ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરનો એટલો રોલ નથી કે તે પર્સનલી કંઈ મેનેજ નથી કરતા. હ્યુમન એરરની ચાન્સીસ ઓછા. ચાન્સ વુમન એરરને ચાન્સીસ કરતાં હું એ કહીશ કે ત્યાં લોસ થવાના પણ ચાન્સીસ છે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્પેસિફિક ફંડમાં એકચ્યુઅલી એનું માર્કેટ કેપ સારું છે બરાબર છે અને ટોપ 50માં જ આવે છે તો સડનલી ત્યાં એક કોઈ એવા ન્યૂઝ આવ્યા અથવા એક કોઈ અનસર્ટનિટી થઈ અને તમારું વેઇટેજ બહુ સારું છે ઇન્ડેક્સ ફંડમાં તો ત્યાં તમને લોસ થવાના ચાન્સ છે. હા. અને રિસન્ટલી એક કદી બેંકમાં પણ થયું હતું હું નામ નહીં લઈ શકું પણ જસ્ટ રિસન્ટલી કે ભાઈ ટોપ બેંક રિસન્ટલી જ આ સેમ સિચ્યુએશન ક્રિએટ થઈ હતી અને એ સિંગલ ડેમાં લોઅર સર્કિટ લાગી ગયા 20% 2-3 ડેઝ કન્ટિન્યુ કરેક્શન આવ્યા હતા અને જે ઓલમોસ્ટ 50% એનું ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું સ્ટોકમાં. આવું જનરલી થતું હોય છે તો ઇન્ડેક્સ ફંડમાં એ તમારા ચાન્સ રહેશે પણ સેમ વસ્તુ એક્ટિવ ફંડમાં કહું તો તે તમારે એ બેંકનું વેઇટેજ નહોતું. શું કામ તો કે એ ફંડ મેનેજરને ખ્યાલ હતો એને ધ્યાનમાં એના હતું. એનાલિસિસ એ વસ્તુ ઓલરેડી આઈડેન્ટિફાઈ કરીને બેઠા છે ભાઈ આ સ્ટોકમાં કઈ ઇસ્યુ છે તો ત્યાં તમને એક્ટિવ ફંડમાં એડવાન્ટેજ મળશે પેસિવમાં નહીં મળે. પેસિવ જસ્ટ તમને લિસ્ટેડ ડાઉન જે પણ સ્ક્રિપ્ટ છે એ બેઠે બેઠી આપે ત્યાં તમને એરરના એકચ્યુઅલી ચાન્સ વધારે છે ઓકે. ઓછા નહીં. હવે એક વસ્તુ જે કોમન પ્રશ્ન સામાન્ય માણસનો સામાન્ય પ્રશ્ન મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધ થઈ જાય તો પૈસાનું શું થાય? ટ્રસ્ટના ઇસ્યુ છે મ્યુચ્યુઅલ હા. ફંડમાં. એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડ એક જ મતલબ એ ઓલરેડી એક ટ્રસ્ટ જ છે. મ્યુચ્યુઅલ ફંડ એઝ એ ટ્રસ્ટ જ કામ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ એકચ્યુઅલી તમારા પૈસાના ઓનર નથી. ઓકે. એ લોકો જસ્ટ મેનેજ કરે છે તમારા પૈસા. હવે હું તમને સિમ્પલ ટર્મ્સમાં કહું તો મ્યુચ્યુઅલ ફંડને તમે જે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આપો છો એકચ્યુઅલી એ તમારા પૈસા તમારા જ અકાઉન્ટમાં છે મ્યુચ્યુઅલ ફંડના ફોલિયોઝમાં છે અને એના સ્ટોક બાય થાય છે
તમે જે પણ વેઇટેજમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે હું તમને એવું કહું કે તમે મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપેલા છે તો એ મેનેજ કરે છે અને જે ગ્રોથ થાય છે ઇન કેસ મ્યુચ્યુઅલ ફંડ કોઈ બાઇન્ડ અપ કરવાની સિચ્યુએશન આવે છે તો એ કેસમાં એ મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસા કેરી નથી કરી શકતું. એ નેક્સ્ટ જે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ એને એક્વાયર કરશે એ કેરી કરશે. તો તમારું જે પણ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોસ કે જે છે એ તમારો એઝ ઇટ ઇઝ જ રહેશે. મે બી ત્યાં ફંડ મેનેજમેન્ટ ટીમ ચેન્જ. એ જસ્ટ લાઈક અ ટ્રસ્ટ, ભાઈ જસ્ટ તમારા ફંડને મેનેજ કરવા માટે રિસ્પોન્સિબલ છે તમારા ફંડના ઓનરના. અને એ ત્યાં સેબીની રેગ્યુલેટરી બોડી છે ઓલરેડી કે જે તમારા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ માટે એક સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. તો એવો કોઈ ચાન્સ નથી કે તમારા પૈસા લઈને કોઈ ભાગી જાય. આ એક રેગ્યુલેટરી બોડી છે, એક ઓર્ગેનાઇઝેશન છે, સ્ટ્રક્ચરલ છે. તો એ વેથી કે એના કમ્પ્લાયન્સ ફોલો કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પાસ્ટ લાઈફના ઘણા લોકોના એક્સપિરિયન્સ મારા ફેમિલીમાં ઘણા મેં સાંભળેલા કોઈ ચીટ ફંડ કંપની આવી એમાં એને લાંબા સમય સુધી પૈસા મૂક્યા અને કોલેપ્સ થઈ ગઈ, કંપની બંધ થઈ ગઈ, પૈસા આખેલા રોકાણ કરેલા પાછા રૂપિયા ના આવ્યા. એટ જસ્ટ એક ટ્રસ્ટેબલ ઓપ્શન તરીકે આપણે ભરોસાપાત્ર મ્યુચ્યુઅલ ફંડને કેટેગરીમાં મૂકી શકીએ કે હાઈએસ્ટ ટ્રસ્ટ વાળી વસ્તુ આ આપે છે. સો તમારા એક્સપિરિયન્સથી તમે તો લાંબા એવા સમયથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છે અને આમાં તમારો એક્સપિરિયન્સ છે. તો તમારી પર્સનલ સ્ટોરી અને પર્સનલ કંઈ એક્સપિરિયન્સ હોય તો શેર કરો જેથી કરીને અમને પણ ધ્યાનમાં આવે કે અમારે શું કરવું હોય એની સાથે. મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો એકચ્યુઅલી વેન આઈ હેવ જોઈન્ડ એસેટ મેનેજમેન્ટ કંપની, એકચ્યુઅલી મારા ફાધર જ એગ્રી નહોતા. પર્સનલ એક્સપિરિયન્સ છે મારું કે ભાઈ ઇક્વિટી સેક્ટરમાં શું કામ તું જાય છે, મ્યુચ્યુઅલ ફંડ લિંક ટુ ઇક્વિટી. એટલે કે તારી પાસે મલ્ટિપલ ઓપ્શન છે. એકચ્યુઅલી આઈ હેવ completed MBA. After MBA, I got job in wealth management company, AMC Mutual Fund. અને it was my campus selection. ઓકે. So I have another option in insurance company also, general insurance. તો મારા ફાધર કે તું જનરલ ઇન્સ્યોરન્સ પ્રિફર કર, આપણે ઇક્વિટી લિંક કોઈ બિઝનેસમાં કે કંપનીમાં આપણે જોઈન નથી થવું. બિકોઝ એટ ધ ટાઈમ જનરલી બધાનું મતલબ અત્યારે પણ ઘણા લોકોના એવા વ્યૂઝ હોય છે મ્યુચ્યુઅલ ફંડ લાઈક અ સટ્ટો, શું કે જુગાડ કે જુગાડ છે. તો એકચ્યુઅલી એવું નથી હોતું. તો એટ અ ટાઈમ મેં જેમ તેમ કરીને કન્વિન્સ કર્યા મારા ફાધરને કે ભાઈ એટલીસ્ટ મેં ઓલરેડી આ ફાઇનાન્સ ફિલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં મેં માસ્ટર કરી છે અને મ્યુચ્યુઅલ ફંડ એક ગ્રોઈંગ સેક્ટર છે, લેટ મી જોઈન એમ. તો એ એગ્રી થયા, મેં જોઈન કર્યું. એટ અ ટાઈમ મેં જોઈન કર્યું ત્યાં સુધી ઠીક છે, ઓકે ચાલ અર્નિંગ છે, સેવિંગ સેલેરી આવે છે. તો મેં મારી પહેલી એસઆઈપી સ્ટાર્ટ કરી. તો એ ટાઈમે પાછો સેમ ટ્રસ્ટના ઇસ્યુ, મારા ફાધર કે એસઆઈપી નથી કરવી, એફડી કર, રિકરિંગ કરી દે, મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. સેમ ટાઈમે મેં એમને કીધું મારા એક્સ્ટ્રા અર્નિંગ છે કે ભાઈ હું જે મારું બોનસ ઇન્ક્રીમેન્ટ આવે છે એ જ પૈસા હું ઇન્વેસ્ટ કરીશ, હું મારું જે ઉપરની અમાઉન્ટ કે જે મારી રેગ્યુલર ઇન્કમ છે એ ઇન્વેસ્ટ નથી કરતો. એ રીતે મેં કન્વિન્સ કરીને પાછું એસઆઈપી કન્ટિન્યુ કર્યું. પછી ઇચ એન્ડ એવરી યર જ્યારે મને ઇન્ક્રીમેન્ટ આવતું હતું, બોનસ આવતું હતું, તો હું મ્યુચ્યુઅલ ફંડમાં એક એક્સ્ટ્રા એસઆઈપી એક્સ્ટ્રા અમાઉન્ટ હું ઇન્વેસ્ટ કરતો જતો હતો. સ્ટીલ ધ ટાઈમ હું સેમ કોન્સેપ્ટથી ચાલુ છું કે મારે ઇચ એન્ડ એવરી યર્સ મારું એસઆઈપીનું એક ટોપઅપ હોય છે, ઇન્ક્રીમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ક્રીમેન્ટલ બોનસ પણ આવતું હોય છે, એ પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. અને આજની ડેટે હું વાત કરું તો મારા ફાધરનું કન્વિક્શન એકચ્યુઅલી ઉલટું છે. હવે હું રિસન્ટલી જસ્ટ એક ડિસ્કશન ઇન ફેબ્રુઆરી માર્ચ ત્યારે કરેક્શન આવ્યું, બજારનું કરેક્શન આવ્યું, તો ડિસ્કશન કરતા હતા. તો સાંજે મારા પપ્પા સાથે ડિસ્કશન થતું હતું, તો એટલે મેં કીધું અત્યારે માર્કેટ કરેક્શન છે ને રાઈટ ટાઈમ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. તો મને સામેથી કહે છે કે મારા સેવિંગમાં આટલા રૂપિયા પડેલા છે, તું ઇન્વેસ્ટ કર. તો આ કન્વિક્શન અત્યારે એમનું છે બિકોઝ આઈ હેવ ઇન્વેસ્ટેડ સિન્સ લાસ્ટ 10-12 યર્સ. તો એ જે વળતર છે એ જોઈને મારા પપ્પા કન્વિન્સ થાય છે કે ભાઈ એકચ્યુઅલી આ સારું છે, આટલા ટાઈમથી આને વળતર મળે છે અને સારું એવું ઓલરેડી ક્રોપ્સ ભેગું કરેલું છે, સારી એવી વેલ્થ ક્રિએટ કરેલી છે. અને એ ખુદ પોતે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકચ્યુઅલી એ મારાથી જ કરે છે કે ભાઈ તું કે આ ઇન્વેસ્ટ કરવું. તો એકચ્યુઅલી તમે જસ્ટ સ્ટાર્ટ કરો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણા લોકો હજી પણ ઇન્વેસ્ટ નથી કરતા, હજી ટ્રસ્ટના ઇસ્યુ છે, ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટ્રસ્ટના ઇસ્યુ છે. તો જસ્ટ સ્ટાર્ટ, અને સ્ટાર્ટ કર્યા પછી
હું તમને એ કોન્ફિડન્સ આપી દઈશ કે આફ્ટર 5 યર્સ 7 યર્સ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા છો એ બટો બેઝ છે પ્લસ કરીને આપશો પણ બે બીજા પર રેફરન્સ એવા લાવશો કે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. તો આ છે એકચ્યુઅલી મારું પર્સનલ એક્સપિરિયન્સ. સેમ એક્સપિરિયન્સ મે બી ઘણા લોકોના હશે કે ભાઈ એના જે ફાધર્સ કે મધર્સ કે જે ઓલ્ડ એજના છે તો એ ટાઈમે સિચ્યુએશન અલગ હતી. ત્યારે એફડીના વ્યાજ 14% હતા. મતલબ છેલ્લા 20 ઇન્ટરેસ્ટ. વર્ષમાં જ ઘણા બધા હા વ્યાજદર તો ઘટ્યા છે. હા તો એ 14% ત્યારે ઇન્ટરેસ્ટ એને ફિક્સમાં મળતું હતું અને ઇન્ફ્લેશન એકચ્યુઅલી એ લેવલે નહોતું. અત્યારે ઉલટું છે, ઇન્ફ્લેશન હાઈ છે, તમારે ઇન્ટરેસ્ટ રેટ બહુ લો છે. તો તમારે એ અત્યારના સિચ્યુએશન પ્રમાણે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ છે એ ચેન્જ કરવી જોઈએ. અધરવાઇઝ તમને ફ્યુચરમાં બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. મે બી તમારા જે નેસેસરી એક્સપેન્સ છે એ પણ તમે અચીવ નહીં કરી શકો એવી સિચ્યુએશન મે બી આવી શકે. આઈધર તમારી ઇન્કમ વધારો અથવા તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી ઇન્કમ બનાવો. બે જ ઓપ્શન છે આપણી પાસે. મિડલ ક્લાસ વ્યક્તિ પાસે તો મેજોરિટી બે ઓપ્શન રહેતા બે જ હોય કે option. ડબલ ઇન્કમ કરવી જરૂરી છે. તમે એક્સપિરિયન્સની વાત કરી તો મારી પાસે પણ એક નાનકડો એક્સપિરિયન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટનું મારું માનવું એવું છે કે જેટલું ડિસિપ્લિન જરૂરી છે ને એટલું જ માઇન્ડસેટ જરૂરી છે. એટલે મેં એના ઉપર થોડુંક કામ કર્યું. તો અત્યારે તો ગૂગલ પે અને ફોન પે ને યુપીઆઈ ઘણું બધું સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે દરેકના ફોનમાં 100% યુઝર યુપીઆઈના છે જ. એટલે તો મેં સ્ટાર્ટ કર્યું એક માઇન્ડસેટ ક્રિએટ કરવા માટે કે ડેઈલી એસઆઈપી નો ઓપ્શન મારા એડવાઇઝર આઈ એમ સો લકી કે મારી પાસે એક એડવાઇઝર છે અને એ કોઈ પણ નાનાથી નાના લમસમ કે મોટા મોટું એડવાઇઝરને પૂછીને હું કરું છું જેથી કરીને મારો બેનિફિટ રહે છે. તો ડેઈલી ઓપ્શન મેં કામ કરવાનું ચાલુ કર્યું. તો ડેઈલી એસઆઈપી ચાલુ કરી અને જસ્ટ હું જોવા માંગતો હતો કે અત્યારે કાંઈ પણ વસ્તુ થઈ ગઈ છે એમાં ક્રેડિટ કાર્ડ આવી ગયું છે, રૂપે વાળું લિંક થઈ જાય છે ડાયરેક્ટ આપણા યુપીઆઈ આઈડી સાથે. એટલે ગમે ત્યાં આપણે ગમે તેટલું વાપરી નાખીએ છીએ ને ખબર નથી પડતી. ખાસ કરીને અનનેસેસરી જે એક્સપેન્સ તમે વાત કરી હતી, બિલ આવે ત્યારે ખબર પડે કે આટલું બધું બિલ આપણે વાપરી નાખ્યું છે. તો ડેઈલી એસઆઈપી સ્ટાર્ટ કરીને અને ગોલ કર્યો તો કે એટલીસ્ટ આપણે 180 દિવસ સુધી સસ્ટેન કરવી છે, ચલાવવી છે, જેથી કરીને ડેબિટ થાય ને એ થોડીક આપણને હેપીનેસ આવે. જે બધા લાલ અક્ષર આવતા હતા ને એ થોડા નેગેટિવ ઇમ્પ્રેશન માઇન્ડમાં પાડતા હતા કે ખર્ચા થાય ખર્ચા થાય ખર્ચા થાય. પણ રોજનો એક ડેબિટનો મેસેજ આવવો અને એની સાથે જે ક્રિએટ થાય ને કે ભાઈ ના વાંધો નહીં એક્સ અમાઉન્ટ આપણી ગઈ ઇન્વેસ્ટ થાય છે. ઇન્વેસ્ટમેન્ટમાં. એટલે ઈ વસ્તુની અત્યારે જોવા જઈએ ને તો વર્કિંગ અવર્સ કંઈક એક વીકમાં 5 કે 6 જ આવતા હોય છે મેજોરિટી. એટલે ઈ કટ કરતા જો આપણે અત્યારે ઓલમોસ્ટ મારે 200 દિવસ પ્લસનો ટાઈમ થઈ ગયો. એટલે પહેલા તો મને ઈ બીક હતી કે આ નહીં થાય મારાથી. પણ એના ઉપર કામ કર્યું ને એટલે પછી સમજાઈ ગયું કે ઇન્વેસ્ટમેન્ટ ખાલી ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી નહીં, માઇન્ડસેટના પર્પઝથી પણ આપણે જોવું યસ. જોઈએ. જેથી કરીને આપણા જ પૈસા ડેવલપ કરવામાં, ઇન્ક્રીઝ કરવામાં બહુ મોટો ફાળો થાય છે એમ. એટલે આ એક નાનકડી મારી સક્સેસ સ્ટોરી છે. તમારી તો ઘણી મોટી છે. પણ એકચ્યુઅલી માઇન્ડસેટની વાત કરીએ એટલે મેં પહેલો જ એક કોન્સેપ્ટ કીધો હતો કે પહેલા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પછી એક્સપેન્સ કરો. તો એ સેમ વસ્તુ છે, હેબિટેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે તમારું. તો એ કોન્સેપ્ટથી કદાચ કરશો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ મે બી બહુ મોટું થઈ જશે ને વેલ્થ પણ બહુ મોટી ક્રિએટ કરી શકશો. તો ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા માટે. અને ભવિષ્યમાં પાછા અમે તમારા વધારે સારા અનુભવ સાથે તમને પાછા બોલાવશું. અને આજે આવવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હું પણ હોપફુલી કહીશ કે તમારા જે પણ વ્યુઅર્સ છે એને કંઈક આમાંથી જાણવા મળશે અને એ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે એના જર્ની માટે કંઈક હેલ્પફુલ કોન્સેપ્ટ આમાંથી બનાવશે એવું હું હોપફુલ રાખું છું. થેન્ક યુ.